નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે મળી ગયા છીએ ધોરણ 10 વિષય ગુજરાતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે કે કયા પ્રશ્ન ભાઈ તમારે મુદ્દાસર પ્રશ્ન પૂછાશે એવા આપણે માત્ર એક વિભાગ એટલે વિભાગ એ અને વિભાગ બી ના બંનેના પાંચ પાંચ પ્રશ્નો એવા આપવા છે કે આ પાંચ પ્રશ્નોમાંથી જ તમને 3 પૂછાશે ને તમારે 2 લખવાના છે અને 6 ને 6 માર્ક એક વિભાગના એ વિભાગના 6 માર્ક અને વિભાગ બી ના 12 માર્ક તમને આ પ્રશ્નોમાંથી મળી જશે. એ કોઈ તમને એમાં રોકી શકશે નહીં. તો આપણે શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીના આઈએમપી પ્રશ્નો. સૌથી પહેલા કયો વિભાગ આવશે? તો કે ભાઈ ગદ્ય વિભાગ છે, એટલે કે વિભાગ એ. વિભાગ એ કયો વિભાગ છે? ગદ્ય વિભાગ. ગદ્ય વિભાગના આપણે કેટલા પ્રશ્નો કહેવા માંગીએ છીએ? માત્ર 5 પ્રશ્ન. એટલે આ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, 3, 4 અને આ 5. આ 5 પ્રશ્ન તમે કરી લીધા એટલે 5 પ્રશ્નની બહારનો એક પણ પ્રશ્ન તમારે પરીક્ષામાં આવશે નહીં અને નહીં. માત્ર અહીંયા જે 5 પ્રશ્ન કીધા છે એ જ પ્રશ્ન આવશે, એ સિવાયનો બીજો કોઈ પ્રશ્ન આવવાનો નથી. સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંયા લખીએ તો કયા પ્રશ્નની વાત કરીએ? કયો પ્રશ્ન આવી શકશે? તો કે સૌથી પહેલો પ્રશ્ન, રેસનો ઘોડો બરોબર છે શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. જે બીજો પાઠ છે રેસનો ઘોડો, એ શીર્ષકની તમારે યથાર્થ ચર્ચા કરવાની છે. ચર્ચાની અંદર તમે જવાબની અંદર શું લખશો? તો કે પેલા વિનુ કાકા દ્વારા અંકિત અને સૌરભને જે ભણાવવા માટેની મથામણ કરવામાં આવતી હતી, નિશાન ઊંચું રાખવા માટે થઈ અને જે પ્રેરણાઓ આપવામાં આવતી હતી અને પછી જે નીનાબહેન સમજે છે ને પોતાના બાળકને ઉમદા બનાવવા માટે થઈ અને રેસના ઘોડામાંથી કાઢી નાખે છે અને સૌરભ તો વિનુ કાકા પાસે તૈયાર થઈ અને રેસના ઘોડાની જેમ ભણ કરે છે. અંતે એવું થાય છે કે અંકિત એક યોગ્ય બરાબર છે ગૃહસ્થ જીવનને ચલાવનારો કે ખડતલ જેને કહી શકાય એવો પોતાના પરિવાર માટે સમય આપતો એક વ્યક્તિ બને છે અને જ્યારે ઉમદા માણસ બને છે અને જ્યારે સૌરભ છે તે રેસના ઘોડાની જેમ ભણીને વિદેશમાં જઈ ડોક્ટર તો બને છે પણ એને એના માતા પિતા માટે પણ સમય મળતો નથી. તો એ રીતે આ શીર્ષકની તમારે યથાર્થ ચર્ચા કરવાની છે. બીજો પ્રશ્ન આપણે સીધો જોઈએ તો બીજો પ્રશ્ન હું તમને કહીશ 10મા પાઠમાંથી કે લેખકે કરેલા ક્યાં પ્રવાસની વાત હતી ભાઈ અહીંયા? તો કે લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો આ પ્રશ્નના જવાબની અંદર તમારે વર્ણન કરવાનું છે કે લેખક એના બાપુજીને પત્ર લખતા કહે છે કે તે બરોબર છે નર્મદાનું જે પરિક્રમણ છે એ કરતા આહવાના પ્રવાસમાં જાય છે. આહવાના પ્રવાસની અંદર સૌથી પહેલા તે અંકલેશ્વર જાય છે. એના મિત્રો અંકલેશ્વરને ગંદકેશ્વરની શ્રેણીમાં આપતા હતા. ત્યાં નર્મદાના એક પટને જોવે છે. એક બાજુ ઘણા શહેરો આવે છે, એક બાજુ સમુદ્રનો પટ આવે છે. ત્યાંથી આગળ જતા તે આહવામાં ડાંગના આદિવાસીઓનું વર્ણન, આ બધું જે પાઠની અંદર કહેવામાં આવેલું છે આહવાના પ્રવાસ વિશેનું, એને તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. તમારા શબ્દોની અંદર એટલે કે પાઠને તમે જે રીતે સમજ્યા છો એ રીતે તમારી મૌલિકતાથી પણ તમે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખી શકો છો. પણ જવાબ લખતી વખતે
એક અગત્યની અને મહત્વની વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વ્યાકરણના નિયમનું કોઈ ખંડન ન થવું જોઈએ, એ સિવાય વાક્ય રચનામાં કોઈ ભૂલ રહેવી જોઈએ નહીં. તો આ બીજો અને મહત્વનો, ખૂબ મહત્વનો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો જીવલાનું પાત્ર લેખન પાઠને આધારે તમારા શબ્દોમાં લખો. તો ભાઈ અહીંયા જીવલાનું જે પાત્ર લેખન છે, ચોપડાની ઇન્દ્રજાળ, એ પાઠને આધારે લખવાનું છે. જીવલો એક દેણદાર છે. એને લેખકના પિતાજી પાસેથી 300 રૂપિયા જેવું દેવું લીધું હતું, પણ તે ગરીબ હોવા છતાં પણ એટલો ઈમાનદાર છે કે દર મહિને આવી, બરોબર છે, લેખકને શાકભાજી ને એ બધી વસ્તુ વ્યાજ પેઠે ચૂકવી જતો હતો. 300 રૂપિયા એને લેખકના પિતાજી પાસેથી વ્યાજે લીધેલા હતા. એની કરુણ પરિસ્થિતિ જે પાઠમાં વર્ણવવામાં આવેલી છે એને તમારે અહીંયા વર્ણવતા લખવાની છે. બીજું પણ એક ખાસ વસ્તુ લખવાનું છે કે બીજો એને સાહુકાર કરવો પડ્યો હતો. પત્નીનું મૃત્યુ થયું એનું 12મું કરવા માટે થઈને જ્યારે લેખક તેની ઘરે જ્યારે પૈસા ઉઘરાણી કરવા માટે જાય છે ત્યારે તે એને શીરો જમાડે છે, સારો આવકાર આપે છે, અને છેલ્લે જે લેખક મનોમંથન કરી અને એના દાતા ચોપડાના પન્ના ફાડે છે. આ બધી વસ્તુનું જીવલાના જીવનનું તમારે પાઠના ચોપડાની ઇન્દ્રજાળ પાઠના આધારે આલેખન કરવાનું છે. આ 3 પ્રશ્ન થયા. હવે પછી મહત્વનો અગત્યનો પ્રશ્ન કયો છે તો કે ભૂખથી ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. તો આ ભૂખથી ભૂંડી ભીખ જે પાઠ છે એનું તમારે આની અંતર્ગત વર્ણન કરવાનું છે. 56ન્યા દુકાળને વર્ણવતા તમારે અહીંયા લખવાનું છે કે 56ન્યા દુકાળમાં એવી કરુણ પરિસ્થિતિ થઈ હતી, બરોબર છે, કે ત્યારે ખાવાના એટલા સાસા પડ્યા હતા, વરસાદ ન થવાને કારણે જગતના તાત કહી શકાય તેવા ખેડૂતો પણ, બરોબર છે, ભૂખના માયરા મૃત્યુ પામતા હતા. પરિવારની અંદર સભ્યોની ગણતરીમાં પણ કોને કેટલું ખાવા મળશે એનું, બરોબર છે, ટેન્શન થઈ ગયેલું હતું. ટેન્શન એટલે કે ચિંતા થતી હતી. અને એમાં એક જે કાળુ અને રાજુ બે પાત્રની વાત આવે છે એની તમારે આમાં વિસ્તારથી ચર્ચા કરી અને યથાર્થતાને તમારે ચર્ચા કરવાની છે. સુંદરજી શેઠ દ્વારા જે સદાવ્રત ચલાવવામાં આવ્યું હતું એમાં 1.5 પા શેર ખીચડી બધાને આપવામાં આવતી હતી, એ મનોમંથન કરવાનું છે. એ સિવાય આ પાઠની અંતર્ગત બીજું કાળુનું પાત્રા લેખન પણ આવી શકે કે ભૂખથી ભૂંડી ભીખને આધારે કાળુનું પાત્રા લેખન કરો. બરોબર છે. તો આ બે એક જ પાઠમાંથી કોઈ પણ બે માંથી એક પ્રશ્ન આવી શકે છે. અને છેલ્લો અને અગત્યનો મહત્વનો પ્રશ્ન કે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. તો આ 5 પ્રશ્ન થયા. છેલ્લો પ્રશ્ન ઢેલ ઘોડીનું જે એના સ્વામી પ્રત્યેની એની વફાદારી હતી, એની ખાનદાની હતી, એની ચાલ રેવાડથી માંડીને
બરોબર છે એ જે રીતે આંબા પટેલના જીવનને બચાવે છે અને અંતે જે આંબા પટેલ કહે છે ઢેલ બાપ કે તો જીવતરના દાન દીધા એ વર્ણવતો જવાબ તમારે આની અંતર્ગત લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ 5 અગત્યના અને મહત્વના પ્રશ્ન કયા વિભાગના થઈ ગયા? વિભાગ એ એટલે ગદ્ય વિભાગના પ્રશ્ન થઈ ગયા. બરોબર છે. હવે આપણે એનાથી આગળ જોઈએ તો વિભાગ બી. બરોબર છે. જે કયો વિભાગ છે તો કે પદ્ય વિભાગ છે. તો આ પદ્ય વિભાગના અગત્યના જે મૂળ 5 પ્રશ્ન જ આપણે કહેવાના છીએ. આ 5 માંથી કોઈ પણ 3 આવવાના છે. 2 3 4 અને આ 5. 5 માંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારે પરીક્ષામાં આવશે જ અને એના જવાબ લખી અને તમે 6 માર્ક મેળવી શકશો. તો સૌથી પહેલા જોઈએ પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન કયો છે ભાઈ જે અગત્યનો અને મહત્વનો છે? તો એ પહેલા પાઠનો જ છે ને આ પ્રશ્ન તો દરેક પ્રકારની પરીક્ષામાં હોય જ છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં અથવા કાવ્યના આધારે લખો. તો આની અંદર તમારે આખા કાવ્યના સારને એટલે કે આખા કાવ્યને લખવાનું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. બરોબર છે. જડ વૈરાગ્ય જેના મનમાં છે સકલ તીર્થ સ્વરૂપ છે તે વર સ્ત્રીને તરફ એ માતાની નજરથી જે જોવે છે એની માતાને ધન્ય છે મન વા બરોબર ચારિત્ર બધું ઉજળું રાખે છે. આ બધા લક્ષણો તમારે પહેલા પાઠ આધારે વર્ણવવાના છે. બીજા કયા પાઠ ભાઈ માંથી અગત્યનો અને મહત્વનો પ્રશ્ન આવે છે? તો બીજો પાઠ 5મો જે દીકરી પાઠ છે એમાંથી પ્રશ્ન આવે છે કે દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આ બીજો છે. આની અંદર તમારે દીકરી જે ગઝલ પ્રકારનું કાવ્ય છે એનો સંપૂર્ણ સારાંશ લખવાનો છે. ફળકમાં ઉછરે છે ચિંતામાં એનું જતન થાય દીકરી અને બાપ હાથ દે અને છેલ્લે માથે હાથ ફેરવે અંતે હાથ દે એટલે કે એક તરફ એનું પાલન પોષણ કરીને ઉછેર કરે, બીજી બાજુ તે દીકરી મોટી થતા તેનો સહારો બને. પરીની એક એક ઝલકમાં એને દીકરી દેખાય છે. લાજ મર્યાદાની અંદર એનો ઉછેર થાય છે. દીકરી તો બે કુળ ને તારે છે. આ બધી મધ્યવર્તી વિચાર તમારે 5મા કાવ્યને આધારે સ્પષ્ટ કરવાનો છે. પછી સીધું કાવ્ય આપણે જોઈએ તો એક પ્રશ્ન આપીશ હું તમને આ કાવ્યમાંથી. તો જે કાવ્ય છે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં લખો. આ અગત્યનો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા કવિ જે જે દુઃખ અનુભવે છે નદી કોતર ખેતર બરોબર છે એનું બાળપણ જેમ એક ઢોર વેચાઈ જતા એના કોઠારને એટલે કે એના ઘરને જેમ તલસે છે એમ પણ મોટા થઈ ગયા પછી બાળક એના બાળપણને તરસતું હોય છે.
અંત સુધી તમારે લખવાનું છે કે ખેતરના છેડે બે હાથ ઊંચા કરી એની બા એને બોલાવતી હોય, માં બોલાવતી હોય, એ વસ્તુ યાદ આવી જાય છે. તો એ પ્રશ્ન અગત્યનો અને મહત્વનો છે. એના પછી આપણે પ્રશ્ન જોઈએ ખાસ તો કયા પાઠમાંથી પ્રશ્ન આવવાની ભાઈ ખૂબ વધારે શક્યતાઓ છે એ જોઈએ તો એક બપોરે, એટલે કે એમાંથી પ્રશ્ન છે ગ્રામ જીવન, ખેતર અને વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. એટલે ગ્રામ જીવન ની અંદર ખેતરનું જે મધ્યાહન છે, મધ્યાહન સમયે ભાતું લઈને સ્ત્રી જતી હોય છે ખેતર ખેડવાનું જે કામ, એ ગ્રામ જીવનમાં વાડી ખેતરનું વર્ણન છે તમારે કરવાનું છે. અને છેલ્લો અને અગત્યનો મહત્વનો પ્રશ્ન જે ચાંદલિયા કાવ્યમાંથી આપણે લઈએ, કયો પ્રશ્ન છે ભાઈ? તો કે સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવો. આની અંતર્ગત તમારે જવાબ લખવાનો છે. સ્વજન એના સાસુ સસરા ને પૂર્વ જન્મના માતા પિતા સમજે છે, બરોબર છે. જેઠ ને મેઘ અને જેઠાણી ને ચબુકતી વીજળી સમજે છે. દેર ચંપાનો છોડ અને દેરાણી ચાંપલિયાની પાંદડી સમજે છે. નણંદ વેલ અને વાડીમાંની વેલ અને નણંદોય તેનો વેલો, વાડીમાંનો મોર સમજે છે. પતિને નવરંગ ચુંદડી બાંધતો સગી નણંદનો વીર એ સમજે છે. એનું વર્ણન તમારે બરોબર છે ચાંદલિયા કાવ્યના આધારે કરવાનું છે. તો આ તમને 10 પ્રશ્ન આપ્યા છે. 10 માંથી તમારી પરીક્ષામાં કોઈ પણ 6 પ્રશ્ન તો હશે ને હશે ને. આ 10 પ્રશ્ન તૈયાર કરી લો એટલે 6 માર્ક તમને 100% મળશે. ફરી પાછા આપણે મળીશું કોઈ પણ એક બીજા સેશન ની અંદર. ત્યાર સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.